છોટાઉદેપુર એલસીબીની કાર્યવાહી બોડેલી દારૂ કેસનો ફરાર આરોપી ઝડપાયો। છોટાઉદેપુર જિલ્લા પોલીસે સક્રિય કામગીરી હેઠળ બોડેલી પોલીસ સ્ટેશનના પ્રોહિબિશન ગુનામાં નાસ્તો ફરતો આરોપી ઝડપાઈ ગયો છે। સંદીપસિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ તથા ઇમ્તિયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુરના માર્ગદર્શન હેઠળ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનોએ નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા કડક સૂચનાઓ આપવામાં આવી હતી। જેના અનુસંધાને છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે છોટાઉદેપુર ફતેપુરા બસ સ્ટેશન પાસેથી એક શંકાસ્પદ વ્યક્તિને કોર્ડન કરી ઝડપી લેવાયો। પકડાયેલ વ્યક્તિએ પોતાનું નામ નાનિયાભાઈ ઉર્ફે ધનસિંહભાઈ ભલજીભાઈ રાઠવા રહેવાસી બેડવી પટેલ ફળિયા તાલુકો જિલ્લો છોટાઉદેપુર હોવાનું જણાવી પૂછપરછ દરમિયાન તેણે બોડેલી પોલીસ સ્ટેશન સી પાર્ટ ગુનો રજિસ્ટર નંબર નીચે મુજબના પ્રોહિબિશન ગુનામાં સંડોવણી હોવાની કબૂલાત કરી। માહિતી મુજબ 10 માસ પહેલા હોન્ડાઈ ક્રેટા કારમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ લઈ જવામાં આવ્યો હતો। સ્વિફ્ટ કાર દ્વારા પાયલોટિંગ કરવામાં આવ્યું હતું। કેસમાં આરોપી ફરાર હતો। આરોપી સામે પ્રોહિબિશન અધિનિયમની કલમ 65 AE 98 2 81 83 તથા BNS 2023 થી કલમ 336 2 336 3 340 2 61 મુજબ ગુનો નોંધાયેલો છે। હાલ તેને BNS 2023 થી કલમ 35 1 હેઠળ અટકાયત કરવામાં આવી છે। પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। શકીલ બલોચ, છોટાઉદેપુર।